નમસ્કાર, જય ભારત। આ સમાચાર જે હું તમને આપવાનો છું તો પહેલા મને નાયબ મુખ્યમંત્રીનું એક વિધાન યાદ આવે છે, જેમાં તેમણે એવું કહ્યું હતું કે કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને છોડવામાં નહીં આવે। આજની આ ઘટના પણ એવી જ છે। અહીં સલીમ નથી પણ સાજિદ છે, એક મોહમ્મદ સાજિદ કરીને એક યુવક છે, જેણે અભિષેક ગુપ્તા બનીને એક દીકરીને ફસાવી છે। આ દીકરીને ફસાવી શું કામ? કારણ કે તેણે તેની સાથે હોટલમાં જઈને દુષ્કર્મ કરવું હતું અને તેના કારણે આ સાજિદ અભિષેક ગુપ્તા બન્યો છે। અને આખી ઘટના ક્યાંથી આવી છે તો આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જે શહેરમાંથી આવ્યા છે ત્યાંની આ ઘટના છે। તેના કારણે મને ફરી એકવાર હર્ષભાઈ સંઘવીને યાદ કરવાનું મોકો મળ્યો છે। પણ અહીં તેઓ જે છે હવે આવ્યા છે, હવે તેઓ શું કરશે તે જોવાનું રહ્યું। પણ અત્યારે આખી ઘટના જે શું બની છે તે હું તમને જણાવીશ ને કઈ રીતે બની છે તેની આજે માહિતી આપવી છે। આ સાજિદ અભિષેક ગુપ્તા બન્યો કઈ રીતે, કોણે તેને મદદ કરી, તેની તમામ માહિતી આપવી છે। આ ઘટના બની છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં। ત્યાંના પોલીસે જે કાર્યવાહી કરી છે તેની આપણે હમણાં થોડી વારમાં પોલીસ પાસેથી માહિતી જાણીશું। પણ બેસિક જે માહિતી છે તે હું તમને આપી દઉં તો અભિષેક ગુપ્તા બનેલો મોહમ્મદ સાજિદ જે સુરતમાં રહે છે ને તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા ધોરણ 12માં ભણતી એક દીકરીને ફસાવી હતી। તેની સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરી તેને ફોસલાવી અને ત્યારબાદ તે જે કામ કરવા માગતો હતો તે તેણે કર્યું। આ કુકર્મ આચરવા તો માગતો હતો ને તેણે તે કર્યું અને આના માટે તેણે એઆઈની મદદ લીધી। ત્યાંના સુરતમાં જ એક હિન્દુ યુવક છે તેની પાસે તેણે ગયો અને તેણે એઆઈની મદદ દ્વારા આ હિન્દુ યુવકે આ સાજિદનો એક આધાર કાર્ડ બનાવ્યો, જેમાં તેનું નામ અભિષેક ગુપ્તા લખવામાં આવ્યું। સાથે સાથે આ દીકરી જેણે 18 વર્ષ પૂરા નહોતા કર્યા તેની પણ ઉંમર સાથે છેડછાડ કરીને તેને મોટી બનાવી દીધી। અને ત્યારબાદ આ બંને હોટલમાં જાય છે, 2 થી 3 વાર કે તેથી વધારે વાર દુષ્કર્મ કરે છે। અત્યારે પોલીસ તેની તપાસ કરી રહી છે। પણ અહીં આ ફક્ત સાજિદ મોહમ્મદ સાજિદ એકલો નથી, તેની સાથે તેના મિત્રો પણ આખા કાંડમાં જોડાયેલા છે। એક મિત્ર જે છે તે આ દીકરી અને આ સાજિદ જે છે તેની વચ્ચે મીડિયમનું કામ કરતો હતો, બંનેની વાતચીતની આપ લે કરતો હતો। જ્યારે પણ વાત ન કરતા તો ત્યારે આ દીકરી પાસે આ તેનો મિત્ર જતો હતો। સાથે સાજિદનો ભાઈ જે છે તે આખી માહિતી જાણી ગયો હતો કે તેના ભાઈએ કયા કુકર્મ આચર્યા છે, કયા ગુનાઓ કર્યા છે, છતાં પણ તેને તેના વતન બિહાર ભગાડવા માટે તેણે મદદ કરી હતી। પણ તે ભાગે તે પહેલાં સુરત પોલીસે તેને પકડી લીધો છે। અત્યારે તેની સાથેના બીજા 4 થી 5 લોકો જે પણ હતા તેમની સાથે પણ તેમને પણ ઝડપી લીધા છે અને ગુનો જે છે તેની આગળ તપાસ કરી રહી છે, રિમાન્ડ મેળવી લીધા છે। પણ આખી વાતમાં એ જોવાનું રહ્યું કે આ સાજિદ જે છે તેણે એઆઈનો ઉપયોગ કરીને પોતાનું નામ અભિષેક ગુપ્તા ધારણ કર્યું, કારણ કે તેને હોટલમાં જવું હતું અને હોટલમાં તે પકડાઈ ન જાય તેના કારણે તેણે આ હિન્દુ નામ ધારણ કર્યું તેવું તેણે કહ્યું છે। અને આ નામ ધારણ કરીને તે કેટલી વાર હોટલમાં ગયો છે। શું આવી રીતે તેણે બીજી પણ હિન્દુ દીકરીઓને ફસાવી હશે? તેની અત્યારે પોલીસ આખી તપાસ કરી રહી છે। કોણ કોણ હજી તેની સાથે હતું તેની પણ તપાસ ચાલી રહી છે। અને આ બાબતે પોલીસ શું કહેવા માંગે છે તે હવે સાંભળીએ અને ત્યારબાદ એ પણ જોવું રહ્યું કે હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે અત્યારે યુસીસી લાવવાની તજવીજ કરી રહ્યા છે, ગુજરાત સરકાર યુસીસી લાવવા માટેની તજવીજ કરી રહી છે, ત્યારે આવા કિસ્સાઓ બને છે તેઓ કયા પગલાં લેશે, કયા દાખલારૂપ કામગીરી કરશે તે જોવું જ રહ્યું। આ બાબતે તમારું શું કહેવું છે તે પણ તમે અમને કોમેન્ટમાં જણાવો ને હવે पुलिस શું કહેવા માંગે છે તે સાંભળીએ। मिर्जापुर पुलिस स्टेशन में परसों 21 तारीख को एक कंप्लेनेंट ने कंप्लेन दाखिल की कि उसकी नाबालिग लड़की को एक आरोपी है जो मोहम्मद साजिद उर्फ अहमद पठान करके है, वो लड़का उसको बहला फुसला के अपने साथ ले गया है। लक्ष्य होटल करके है, वहाँ पे होटल में और उसके साथ शरीर संबंध सेक्स किया है और उसके पीछे घूमता था। तो उस हिसाब से पोक्सो और बीएनएस के अंतर्गत हमने इच्छापुर पुलिस में गुना दाखिल किया और उसकी तपास के दौरान आरोपी जो है अपने घर से भाग गया था। पर बाद में सर्वेलेंस टीम ने टेक्निकल सर्वेलेंस के आधार पे और अपने बातमीदार से इंफॉर्मेशन लेके मेन जो अक्यूज है मोहम्मद साजिद उर्फ अहमद पठान उसको कल गिरफ्तार किया गया और उसके पास से मोबाइल से जो भी हमें डिजिटल एविडेंस की जरूरत थी वो हमने बहुत सारे रिकवर किए और बहुत सारे रिकवर करने की प्रोसीजर चालू है। उसी दौरान हमें पता चला कि ये आरोपी को भागने में उसके सगे भाई मोहम्मद ताबिज ने उसको हेल्प की थी और दूसरा जमीर राजा शमसुल शेख उसने भी उसको भागने में हेल्प की थी। तो वो दोनों को भी हमने तपास के दौरान हमारी सर्वेलेंस की टीम के द्वारा दोनों अक्यूज को हमने अरेस्ट कर लिया है। और इसके साथ में एक और आरोपी है मोहम्मद खुर्शीद उर्फ सुशील मोहम्मद रशीद, जिसने
ये दोनों आरोपी को संपर्क करवाने में हेल्प की थी। और जब भी ये आरोपी और भोग बनना दोनों का संपर्क नहीं होता था, तब एक मैसेंजर के तौर पे काम करता था और इन दोनों को हेल्प करता था। तो इसकी भी हमने धरपकड़ की है। और उसके बाद में अभय कुमार प्रदीप शर्मा जो अक्यूज है उसकी भी हमने धरपकड़ की है, जिसका रोल ये है कि जो मेन आरोपी है साजिद, उसका आधार कार्ड है उसमें एडिटिंग, उसका नाम साजिद से चेंज करके अभिषेक गुप्ता कर दिया था। वो एडिटिंग करने का काम अभय कुमार प्रदीप शर्मा ने किया था, जिसकी वजह से होटल में रूम में जाए तो उसको एक मुस्लिम नाम है, लड़का है और लड़की है, तो प्रॉब्लम ना हो इसके लिए उसने अभिषेक गुप्ता का नाम वहाँ पे एडिट कर दिया है। और जो मेन आरोपी है साजिद, उसने खुद ने फोटोशॉप ऐसी कोई एप्लीकेशन का यूज करके मोबाइल से ही जो भोग बनना लड़की है उसके डेट डेट ईयर में, यानी कि उसके बर्थ ईयर में थोड़ा बहुत चेंज किया गया है। तो अभी पांचों आरोपी को गिरफ्तार कर लिया गया है। उसमें से जो मेन एक्यूज है उसको आज कोर्ट में प्रोड्यूस किया था, जिसमें उसके 4 दिन के रिमांड भी मंजूर हुए हैं। खास करके सर ये जो मुख्य आरोपी है कैसे संपर्क में आया और किस तरह का अंजाम दिया गया? जो मेन आरोपी है वो और जो भोग बननार है लड़की, वो दोनों एक ही मोहल्ले में रहते हैं। तो आने जाने में और नजदीक रहने में दोनों एक दूसरे को देखने से पहचानते थे। और बाद में लड़के ने उसको लड़की को नंबर दिया और उसी हिसाब से सोशल मीडिया के थ्रू वो लोग कांटेक्ट में आ रहे हैं। क्या सर इनको सूरत के इन इलाकों में कहाँ किस होटलों में लेके गया था? इससे पहले भी इस तरह का कोई संपर्क हुआ था? आरोपी उसको होटल में 2 बार लेके गया है, लक्ष्य होटल है उसमें लेके गया है, जिसमें से एक बार उसने सर संबंध उसके साथ में बना है। बाकी वो अलग अलग जगह गार्डन या बीच या ऐसे ही बाइक पे घूमने ले जाता था, उसके अलावा कहीं लेके नहीं ले गया। सर मुख्य आरोपी जो है इसका क्राइम रिकॉर्ड क्या है? कुछ सवाल इस तरह का कुछ है? जो आरोपी है उसका हमने एक स्कोप में चेक किया है, पर उसके खिलाफ अभी तक और कोई ऑफेंस रजिस्टर हुआ हमें पता नहीं चला है। पर फिर भी उसके गांव और उसके शहर में तपास चालू है। अगर उसके खिलाफ कोई और भी गुना रजिस्टर हुआ होगा तो उसमें भी जामीन कैंसिलेशन वगैरह की हम कार्रवाई करेंगे।